નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. કેન્દ્રનો નિર્દેશ છે કે અરજીની ચકાસણી કર્યા વગર કોઈને પણ હપ્તો ચૂકવવામાં આવશે નહીં. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં હજારો લાભાર્થીઓ શંકાના દાયરામાં છે. બેંકોએ રકમ રિઝર્વ બેંકના ફંડમાં મોકલી દીધી. વડોદરાના 5 લાખ ગ્રાહકોના વર્ષોથી વિવિધ બેંકોમાં પડી રહેલા 250 કરોડ રૂપિયાની વાત છે. વર્ષો સુધી ડીએક્ટિવ બેંક એકાઉન્ટોમાં જમા રકમના સાચા વારસદારો રકમ મેળવવા માટે હકદાર છે. સાયબર કેસીસ વધી રહ્યા છે. સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે. વધુ એક સાયબર ફ્રોડ સામે આવ્યું છે. નિવૃત્ત બેંક કર્મચારીને રોજના 15% રિટર્નની સ્કીમમાં ફસાવી 30 લાખ રૂપિયા ખંખેરી લીધા. ઇન્વેસ્ટરોને ફસાવતા ઓનલાઈન ઠગો બેલગામ બન્યા છે. કારેલીબાગ સવાદ અર્બન હેલ્થ સેન્ટર ખાતે 24 કલાક કાર્યરત રહે તેવા પ્રથમ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશનની સ્થાપના કરાઈ છે. વડોદરામાં મતદાર યાદી સુધારણા કામગીરી માટે આચાર્યો સાથે સંકલન નહીં કરાતા ગ્રામ્યની સ્કૂલોમાં શિક્ષણ કાર્ય પર મોટી અસર થઈ છે. ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સીજીએસટીએ દરોડા પાડ્યા છે. ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરોડોની ચોરી પકડાઈ, છતાં સીજીએસટીના અધિકારીઓનું કૂણું વલણ છે. દારૂની હેરાફેરી માટે હવે મહિલાઓનો પણ ઉપયોગ થાય છે. નંદેસરી બ્રિજ પાસે 7 લાખથી વધુના દારૂ સાથે કારમાં 2 બહેનો અને યુવક પકડાય. એક યુવતી નાનું બાળક લઈને બેઠી હતી. માલ મોકલનાર, મંગાવનાર અને કારનો માલિક વોન્ટેડ કરાયા છે. ચુઈ ગેંગના સાગરીત દીપેશ કહારની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. G20 દેશોમાં ભારત સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર હશે. અમેરિકાના ટેરિફ છતાં ભારતની આર્થિક કામગીરી સ્થિતિસ્થાપક રહેવા પામી છે. ચાંદીમાં 6000નો જોરદાર ઉછાળો આવ્યો, જ્યારે સોનું 3000 ઉચકાયું છે. ભારે વરસાદ, ચક્રવાત મોન્થાને કારણે કપાસના ઉત્પાદનમાં 2% ઘટાડાની ધારણા છે. કપાસ પરની આયાત ડ્યુટી શૂન્ય હોવાથી મોટા પ્રમાણમાં વિદેશી કપાસનું બુકિંગ થયું છે. જામનગરમાં પણ ખ્યાતિકાંડ જેવી ઘટના. જરૂર વિના 53 દર્દીમાં હૃદયની સારવાર કરી નાખવામાં આવી. આયુષ્માન યોજનાને નામે લેભાગુઓ બેફામ બન્યા છે. સરકારી કર વસૂલાતમાં વધારો થયો, પરંતુ રિફંડ જારી કરવામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. આજે બાળ દિવસ છે. બાળ દિવસ પર બાળકો પાસે ફિટનેસની ફોર્મ્યુલા શીખવી ખૂબ જરૂરી છે. મંત્રીએ આશીર્વાદ આપ્યો અને પુત્રોએ ગોટાળો ઊભો કર્યો. મંત્રી બચુ ખાબડની વાત કરી રહ્યા છે. ખાબડ પુત્રોનો 5 નહીં 80 ગામોમાં ગોટાળો છે. 71 કરોડ નહીં 433 કરોડથી વધુનું કૌભાંડ છે. આ ચોંકાવનારી વિગતો સામે આવી છે. 50 ગામોમાં 100 જેટલા સ્ટિંગ ઓપરેશન કરાયા. 400 ફોટોગ્રાફ્સ અને 2500 કામોની ચકાસણીથી આ નવો ઘટસ્ફોટ થયો છે. કોનું બિહાર, કોની થશે હાર, આજે આવશે પરિણામ. 14,599 કરોડ રૂપિયાના કૌભાંડમાં જેપી ઇન્ફ્રાટેક પૂર્વ એમડી ગોડની ધરપકડ કરવામાં આવી છે. બોઈંગ ભારતીય મહિલાના પરિવારને 300 કરોડ રૂપિયા ચૂકવશે. વિસ્ફોટકોથી ભરેલી 32 કાર સાથે દેશમાં બ્લાસ્ટ કરવાની તૈયારી કરી રહ્યા હતા આતંકના ડોક્ટર. આ ચોંકાવનારી વિગતો પૂછપરછમાં સામે આવી છે. બાંગ્લાદેશની વાત કરીએ તો હસીના સમર્થક સડકો પર ઉતર્યા. પાકિસ્તાન સમર્થક યુનિસની પીછેહટ થઈ. 12 સ્વીપર મશીનનું વેક્યુમ બંધ રાખનાર પાલિકા હવે કચરો સાફ કરવા માટે 20 વેક્યુમ મશીનો ખરીદશે. રસ્તામાં આડે આવેલી ગાયથી 13 દિવસમાં 3 અકસ્માત થયા છે. શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. અકસ્માતોની સંખ્યા રખડતા ઢોરને કારણે વધી રહી છે. એક યુવકના મોતની ઘટના બાદ શહેરના 11 સ્થળોની વાત કરીએ તો લોકોથી ધમધમતા વિસ્તારોમાં કચરા પાસે ઢોર છોડી દેવામાં આવે છે. ખંડેરાવ માર્કેટ સહિત 3 સ્થળે ગૌપાલકે રોડ પર ઢોરોને દોડાવ્યા હોય તેવું પણ સામે આવ્યું છે. સવારે ધુમ્મસ વધતા વિઝિબિલિટી 20 ફૂટથી નીચે, ભેજ 81% નોંધાયો. ચૂંટણીમાં જીતવાનો માર્ગ 5506 ખાડા પૂર્યા. નવા 42 રોડના ખાડા નવેમ્બર સુધીમાં પૂરાશે. પાલિકા હવે ચૂંટણી જીતવા માટેનો માર્ગ શોધી રહી હોય તેવું લાગી રહ્યું છે. 1.5 વર્ષમાં 800થી વધુ સર્જરી કરી. 105 કેસમાં ગેરરીતિ આશરી. તંદુરસ્ત લોકોમાં સ્ટેન્ટ મૂકી દીધા. જામનગરમાં ખ્યાતિકાંડ સામે આવ્યો છે. આજવા રોડની સ્કૂલ પાસે કેમિકલના 22 ડ્રમમાં આગ લગાવી દેવામાં આવી. જીપીસીબીને જાણ સુદ્ધા નથી કરાઈ. અટલાદરામાં 2 દિવસ પૂર્વે જ બનેલો રસ્તો તકલાદી તેના પોપડા ઉખડી ગયા.
વંદે ભારત સ્લીપર ટ્રેનની આજે અમદાવાદ મુંબઈ વચ્ચે પ્રથમ ટ્રાયલ થશે. 130ની સ્પીડે દોડશે. વેપારી સાથે ઝઘડો કરી સ્કૂટરની ચાવી ફેંકીને 18 લાખ ભરેલી બેગ લૂંટી ગયા. સીજી રોડની આંગડિયા પેઢીમાં વેપારી પૈસા લઈને રખિયાલ તરફ જઈ રહ્યા હતા. શેરબજારમાં રોકાણ સામે નફાની લાલચ આપી નિવૃત્ત બેંક કર્મી સાથે 30 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી. આજવા રોડ પર રિક્ષા રિવર્સ લેતી વેળાએ 3 ગલુડિયા કચડાયા. ચાલકની ધરપકડ કરવામાં આવી છે અને રિક્ષા પણ જપ્ત કરાઈ. હવે એક નજર કરી ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. આતંકીઓનો અડ્ડો બની ગયેલી અલ ફના યુનિવર્સિટી સામે તવાઈ બોલાવવામાં આવી છે. અલ ફના યુનિવર્સિટીના રેકોર્ડ્સના ફોરેન્સિક ઓડિટનો આદેશ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હીના પ્રદૂષણને ખૂબ જ ગંભીર બાબત કહી છે. તેમણે કહ્યું કે માસ્ક પણ પૂરતા નથી. અલ ફના યુનિવર્સિટીના સ્થાપક 15 કંપનીઓ સાથે સંકળાયેલા છે. આમાંથી 7 કંપનીઓ તો એક જ સરનામે નોંધાયેલી છે. 7.5 કરોડની ઠગાઈના કેસમાં 3 વર્ષની જેલ થઈ. બિહારમાં ચૂંટણી પરિણામ છે. ભારે ઉત્તેજનાનો માહોલ છે. દિલ્હી હુમલાખોરના છેલ્લા કલાકોની વિગતો સામે આવી છે. 4 શંકાસ્પદોએ 26 લાખ રૂપિયાથી વધુ રોકડ રકમ એકઠી કરી હતી. ડેન્ગ્યુ અને વાયરલના નવા કેસની આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. શહેરમાં ડેન્ગ્યુના 2 કેસ અને વાયરલ હેપેટાઇટિસનો એક નવો કેસ નોંધાયો છે, જેના કારણે આરોગ્ય વિભાગ સતર્કતાથી કામ કરી રહ્યું છે. સીએમના હસ્તે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ અને ફૂડ ફોર થોટ ટેસ્ટ 25નો શુભારંભ કરવામાં આવ્યો છે. પાકિસ્તાની સંરક્ષણ મંત્રીએ કહ્યું છે કે અમે 2 મોરચે યુદ્ધ માટે તૈયાર છે. શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત હતી. કાશ્મીરમાં રાત્રિના તાપમાનમાં વધુ ઘટાડો થવાની પણ આગાહી કરવામાં આવી છે. રશિયાનો પ્રથમ એઆઈ યુક્ત રોબોટ લોન્ચિંગ વખતે જ ગબડી પડ્યો. અમેરિકાના ઇતિહાસના સૌથી લાંબા શટડાઉનનો અંત આવ્યો છે. સરકારી ખર્ચાઓ માટેના ભંડોળો મંજૂર કરતો ખરડો પ્રતિનિધિ ગૃહમાં સાંકડી સરસાઈથી પસાર થયો. જેપી ઇન્ફ્રાટેકના ભૂતપૂર્વ એમડી મનોજ ગોડની ઈડીએ ધરપકડ કરી છે. મકાન ખરીદનારાઓ પાસેથી લેવાયેલી રકમ વિવિધ ટ્રસ્ટોમાં વાળવામાં આવે તેથી બાંધકામ પ્રોજેક્ટો અધૂરા રહી ગયા હતા. સેન્સેક્સ દિવસની ઊંચાઈએથી 400 પોઈન્ટ લપસી ગયો છે. વૈશ્વિક બજારમાં ભારતીય કાપડની માંગમાં વધારો નોંધાયો. આણંદમાં 50 કરોડના ખર્ચે બનેલો બ્રિજ અને તેની ડિઝાઇનમાં જ ખામી સામે આવી છે. 15,000માં માર્કશીટ. ભરૂચ એસઓજીએ દેશવ્યાપી આ નકલી માર્કશીટનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પૂરી અમદાવાદ ટ્રેનમાંથી 25 લાખથી વધુનો ગાંજો ઝડપાયો છે. કેરિયર ફરાર થઈ ગયો. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. આઈએસઆઈના 10 એજન્ટને પોલીસે દબોચ્યા છે. પંજાબમાં પાકિસ્તાનના આતંકવાદી ગ્રેનેડ મોડ્યુલનો ભાંડાફોડ થયો છે. દિલ્હી બ્લાસ્ટ બાદ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીની સુરક્ષાની જવાબદારી હવે રો ચીફના સિરે આવી ગઈ છે. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ ફંડિંગ બિલ પસાર કરવામાં આવ્યું. યુએસના ઇતિહાસના સૌથી લાંબા શટડાઉનનો આખરે અંત આવી ગયો છે. આરબીઆઈના ગ્રાહકોના હિતમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ચાંદીની જ્વેલરી ગીરવે મૂકીને પણ લોન મેળવી શકાશે. યુએસમાં ટેલેન્ટ નથી, બહારના કુશળ ઇમિગ્રન્ટ્સની જરૂર છે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન સામે આવ્યું છે. ટ્રેનિંગ આપો, ઘરે જાઓ. H-1B વિઝા પોલિસીમાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સ પર ટાર્ગેટ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં સીયુજીના 662 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે. વડોદરા રેલવે સ્ટેશન નજીક પ્રિયલક્ષ્મી ગરનાળા પાસે દબાણો દૂર કરવામાં આવ્યા. દબાણો પુનઃસ્થાપિત ન થઈ જાય તેનું ધ્યાન રાખવાની જરૂર છે. પાલિકાની કાર્યવાહીમાં 3 ટ્રક જેટલો સામાન જપ્ત કરાયો છે. વડાની કચેરીમાં રિજિયોનલ ફાયર ઓફિસરની કચેરીમાં અધિકારી અને દલાલ લાંચ લેતા ઝડપાયા. વડાના લાંચિયા અધિકારીના અવાજના નમૂના લેવાની અરજી મંજૂર કરાઈ છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડા સાથે 16 ડિગ્રી તાપમાન નોંધાયું. ઠંડી વધી રહી છે. ઉત્તર તરફથી 10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો વર્તાયો. આઝાદ સૈફી આતંકી કૃત્યના મનસૂબા પાર પાડવા કાશ્મીર ગયો હતો. આતંકીઓના તાર ક્યાંક દિલ્હી સાથે કનેક્ટ હોય તેવું પણ માનીને તે દિશામાં પણ ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે.
દાહોદની કેન્દ્રીય વિદ્યાલયમાં ક્લાસ ન લેવા બાબતે ખુલાસો માંગવા ગયેલા પ્રિન્સિપાલને શિક્ષકે લાફા ઝીકી દીધા. જાલોદમાં આપદા વ્યવસ્થાપન પર માર્ગદર્શન, કુદરતી આપત્તિમાં પ્રાથમિક સારવાર અને બચાવ કામગીરીની તાલીમ આપવામાં આવી છે. વીમા કંપનીમાંથી વળતર મેળવવા માટે ખોટી ફરિયાદ લખાવનાર 6 જણા સામે ફરિયાદ કરાઈ છે. બેંક એકાઉન્ટ ડિજિટલ પુરાવાની ચકાસણી શરૂ કરાઈ છે. એનસીપી પ્રદેશ કાર્યાલય પર આઈટીનું સર્ચ યથાવત છે. કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં ક્ષતિ બદલ જામનગરની હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને સસ્પેન્ડ કરી દેવાઈ. હાર્દિક પાંડ્યા બરોડાની ટીમમાંથી સૈયદ મુસ્તાક અલી ટ્રોફી મેચથી મેદાનમાં પરત ઉતરશે. ભારતના બેટ્સમેનોની દક્ષિણ આફ્રિકાના સ્પિનરો સામે કસોટી થશે. ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકાની પહેલી ટેસ્ટ કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે આજે રમાશે. લગ્નમાં જતા વડોદરાના પરિવારની કાર રેલિંગ કૂદી અને ફંગોળાઈ. પંચમહાલ જિલ્લા ગોધરા શહેર નજીક હાઈવે પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો. પરિવારના 5 સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. શહેરમાં પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડર પોલિસી ગોંચમાં પડતા દબાણોનો રાફડો ફાટી નીકળ્યો. શલકાપુરી, કારેલીબાગ અને ફતેગંજ સહિતના વિસ્તારોમાં પાર્કિંગમાં દબાણો થઈ ગયા છે. અંકલેશ્વરની રોયલ એકેડમીમાં બોગસ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. શહેરમાં ડાયાબિટીસથી પીડાઈ રહેલા 10 થી 12% લોકો છે. સંખ્યા સતત વધી રહી છે. મકરપુરા લેન્ડફિલ સાઇટ પર વુડાનો 33,190 મેટ્રિક ટન કચરો 1.5 વર્ષ સુધી પ્રોસેસ જ નથી થયો. ઝિગ્મા એન્વાયરોએ અધૂરી કામગીરી કરી છતાં તેને ફાયદો કરાવવાનો કારસો ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સસ્પેન્ડેડ આરોગ્ય અમલદાર, CFO સહિતની ત્રિપુટી વિરુદ્ધ તપાસ શરૂ કરાઈ. ફાયર બ્રિગેડના સાધનો ખરીદીમાં થયેલા ભ્રષ્ટાચાર મામલે તપાસ શરૂ થઈ છે. તરસાલી બાયપાસ પાસે અકસ્માતમાં યુવાનનું મોત નીપજ્યું. માંજલપુરના બિલ્ડરને ફાયદો કરાવવા માટે VMCને ₹1.25 લાખનો ચૂનો ચોપડવામાં આવ્યો. એક જ દિવસમાં 2 અલગ અલગ રકમના ઠરાવ કરી ખિસ્સા કોણે ભર્યા? આ એક મોટો સવાલ છે. ભરૂચ જિલ્લાની સાયખા GIDCમાં ફાર્મા કંપનીમાં લાગેલા આગમાં બ્લાસ્ટમાં વધુ એક મૃતદેહ મળતા મૃત્યુઆંક હવે 3 થઈ ગયો છે. નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડની 2 સભ્યોની કેન્દ્રની ટીમ SSG હોસ્પિટલની મુલાકાતે પહોંચી હતી. શિલ્પગ્રામ ફેમ શિવગંગા બિલ્ડર પર ઇન્કમ ટેક્સના દરોડા, હાલ તપાસ ચાલી રહી છે. મહેસાણામાં લોકાર્પણ. અમિત શાહે વર્ચ્યુઅલ સંબોધિત કરતા કહ્યું કે દિલ્હી બોમ્બ બ્લાસ્ટના દોષિતોને એવી સજા મળશે કે દુનિયા જોતી રહી જશે. આતંકી ડોક્ટર અહેમદની ATS દિલ્હી બ્લાસ્ટ કનેક્શન અંગે તપાસ કરશે. અહેમદ સૈયદને લઈ ATS દિલ્હી પહોંચી છે. આતંકીની વિવિધ એજન્સીઓએ ડોક્ટર અહેમદની પૂછપરછ કરી છે. ઇન્સ્ટાગ્રામમાં જાહેરાત મૂકીને પોર્ટર મારફતે કાચબાની તસ્કરી ચાલી રહી હતી. આ કાચબાની તસ્કરી કરતા ગેંગના 4 શખ્સો ઝડપાયા છે અને 10 કાચબા પણ કબજે લેવામાં આવ્યા છે. દિલ્હી બ્લાસ્ટ પછી કાશ્મીરમાં 500 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા. 600થી વધુની અટકાયત કરવામાં આવી છે. સરકાર દ્વારા વ્હાઇટ કોલર મોડ્યુલ પર સકંજો કસવામાં આવ્યો. લક્ઝરી પેટ્રોલ અને ડીઝલ વાહનો પર તબક્કાવાર પ્રતિબંધ મૂકવા સુપ્રીમે સૂચન આપ્યું છે. પુણેમાં ભીષણ દુર્ઘટના થઈ. ટ્રકે 6 વાહનોને ટક્કર મારી 8 લોકો જીવતા ભૂંજાયા.